આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની નેત્રંગ જાહેર સભા ટાણે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ આ એક રાજકીય સ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું। આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની નેત્રંગ જાહેર સભા ટાણે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ આ એક રાજકીય સ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું। આવતીકાલે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંને નેત્રંગ ખાતે રેલી અને જનસભાને સંબોધન કરશે। પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ પ્રોગ્રામ ડેડિયાપાડાના આપણા ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે। ત્યારે જે બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ બંને મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે જે એક રાજકીય સ્ટન્ટ છે ની વાત કરી રહ્યા છે અને આપની પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવાનો એક પ્રયાસ છે। એમને ચૈત્ર વસાવાની કંઈ પડી નથી, પરંતુ ગુજરાતની પ્રજા સમજે છે। આજે દિલ્હીમાં એમના જ મંત્રીઓ જ્યારે જેલમાં હોય ત્યારે એમને છોડાવવા નિષ્ફળ રહ્યા છે। ત્યારે અહીં આવી આ બંને મુખ્યમંત્રી શું સાબિત કરવા માંગે છે? ભરૂચ એ મારો મત વિસ્તાર છે અને ભરૂચની પ્રજા સમજે છે લોકોને ખોટા પ્રલોભન આપવા આવી રહ્યા છે। આજે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાતમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે ગુજરાતના નેત્રંગ મુકામે આવી રહ્યા છે અને આવા ખોટા શક્તિ પ્રદર્શન કરવાથી એમને કાંઈ મળવાનું નથી અને જેલમાં રહેલા કોઈ છૂટવાના નથી। આ તો એક ચૂંટણી સ્ટન્ટ છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પણ આ ગુજરાતની પ્રજા છે એ બધું સાંજે છે। આખા ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢીએ એ ઉદ્દેશ્ય સાથે એક પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ એ આજે ગુજરાતમાં નેત્રંગ મુકામે આવી રહ્યા છે। ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા, આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજયસિંહ, ઉપરાંત શિક્ષણ મંત્રીથી માંડીને બીજા અન્ય 2 થી 3 લોકો એમના મંત્રીઓ જેલમાં છે, તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે તો તે છૂટી ગયા છે। આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે। બાકી બીજું એમાં કોઈ નથી, એક માત્ર ને માત્ર આ રાજકીય સ્ટન્ટ છે। એ વાત સાચી છે કે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોમાં એક પ્રકારનું એમને વાતાવરણ બન્યું કે આ વખતે ગુજરાત અમે જીતી જઈશું, મુખ્યમંત્રી આપ પાર્ટીનો બનશે, આપની સરકાર બનશે અથવા તો કોંગ્રેસના સાથે ગઠબંધન કરીને મારી સરકાર બનશે, એ રીતના જોરશોરથી પ્રચાર કર્યો। એ જ રીતના હવે પણ ગુજરાતની લોકસભાની સીટો મોટાભાગની અમે જીતીશું એ ભ્રમમાં અને લોકોને ગેરમાર્ગે દોરવામાં ચૈતરભાઈનો મુદ્દો લઈને આ નેત્રંગની સભામાં એ આવી રહ્યા છે, પણ એમાં એમને કંઈક સફળતા મળવાની નથી। તો ભરૂચ લોકસભામાં તેમાં પણ નેત્રંગ મારો જે મત વિસ્તાર છે એમાં જ આ બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે। તો એના પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે આ ભરૂચ એવું સેન્ટર છે કે એના થકી આમ આદમી પાર્ટીનો સરળતાથી ચૈતરના મુદ્દે અમે પ્રચાર કરી શકીએ અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકીએ, એ જ ઉદ્દેશ્ય છે। છતાં પણ એમાં એમને સફળતા મળવાની નથી। ભૂતકાળનો ઇતિહાસ ગુજરાતના લોકો જાણે છે। લોકોને ખોટું બોલવું, મફત બધું અમે આપીશું, એસટી બસમાં મફત મુસાફરી કરાવીશું, વીજળી મફત આપીશું, ઘણી બધી મફતની સુવિધા આપીશું, એ રીતના આ લોકો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના લોકો કહે છે, પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે બધું જ મફત હતી તો સરકારનો આખો વહીવટ કઈ રીતના ચાલવાનો છે। આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ નથી સફળતા મળી ને આ વખતે પણ નથી ક્યાંય સફળતા મળવાની। તો ગુજરાતની જનતાને, ખાસ કરીને ભરૂચ લોકસભાની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ એક પ્રકારનો સ્ટન્ટ છે। સ્ટન્ટ કરવો હોય રાજકીય રીતના તે કરી શકે, પણ આ રીતના ના થાય। માણસે જેલમાં હોય અને જેલમાંથી એને છોડવા માટે આવી શક્તિ પ્રદર્શન કરે એ બિલકુલ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આખો કાર્યક્રમ છે।